હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પ્રાચીન ઇતિહાસમાં આજનો ટોપિક છે લોથલ. લોથલ વિશે આપણે ભણીશું. સૌપ્રથમ આપણે લોથલનો અર્થ જોશું કે લોથલનો અર્થ શું છે. લોથલનો અર્થ છે લાશનો ઢગલો. લોથલનો અર્થ થશે લાશનો ઢગલો. અને લોથલનું સંશોધન S.R. રાવ દ્વારા સંશોધન થયું હતું. S.R. રાવ દ્વારા સંશોધન થયું હતું. એ પણ ક્યારે આવશે? 1954 સંશોધન થયું હતું. હવે અહીં આપણે સ્થાન જોઈશું. લોથલનું સ્થાન. લોથલનું સ્થાન આવશે અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને સરગવાના ગામ. અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને સરગવાના ગામ. હવે લોથલમાં આપણે બે નદી આવશે, સાબરમતી અને લીંબડી ભોગાવો. નદી આવશે સાબરમતી અને લીંબડી ભોગાવો. હવે લોથલને આપણે સિંધુ સભ્યતાનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સિંધુ સભ્યતાનું માન્ચેસ્ટર. સિંધુ સભ્યતાનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. લોથલ છે એ બે ભાગમાં વિભાજિત છે. હવે આપણે જોઈએ એના અવશેષોની વાત. હવે આપણે કરીશું લોથલના અવશેષો. તો કે અવશેષો તો કે લોથલના અવશેષો તો કે અહીં 21 હાડપિંજર મળી આવેલા છે. 21 હાડપિંજર મળી આવેલા છે. અને બાળકની ખોપરી મળી આવેલી છે, જેમાં કાણું જોવા મળે છે, જે શસ્ત્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે. બાળકની ખોપરી. મળી આવેલી છે. અને અહીં 3 જોડિયા કબર મળી આવી છે. એટલે કે આપણે અનુમાન લગાવી શકીએ કે અહીં સતી પ્રથા તે પણ સમયમાં હતી, કારણ કે 3 જોડિયા કબર હતી. સોનાના મણકા મળી આવેલા છે. અહીં હાથી દાંતના પુરાવા મળી આવેલા છે. જેમ કે ત્રાજવા અને આવશે માપપટ્ટી. જે હાથીના દાંતમાંથી બનાવેલી છે, એના પુરાવા મળી આવેલા છે. હોકા યંત્ર પણ મળી આવેલું છે લોથલ ખાતે. હોકા યંત્ર મળી આવેલું છે. અહીં ચોખા અને બાજરી ના પુરાવા. લોથલ ખાતે ચોખા અને બાજરીના પુરાવા મળી આવેલા છે. અહીં આપણે એવું અનુમાન કરી શકીએ કે લોથલ ખાતે અનાજની સાચવણી ખૂબ જ વ્યવસ્થિત રીતે થતું હતું, કારણ કે અહીં અનાજ સાચવવા માટે કોઠી પણ મળી આવેલી છે. ત્યારબાદ આપણે બીજા પુરાવા જોશું. અહીં ઘોડા અને ગાય ના રમકડા મળી આવેલા છે. ઘોડા અને ગાયના રમકડા મળી આવેલા છે, એ પણ પકવેલા, જેને આપણે ટેરાકોટા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લોથલને આપણને ખબર છે કે સિંધુ સભ્યતાનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. લોથલ એક બંદર પણ છે.